જય માતાજી મિત્રો, જો અમે અરણેજ જવા નીકળ્યા છીએ તો બજરંગદાસ બાપાની મઢિયેથી અમે શરૂઆત કરીએ છીએ કે બજરંગદાસ બાપાના દર્શન કરીને આગળ વધીએ અને ક્યાં નાટ થશે એ પણ જોતા રહેજો, કારણ કે અમે હાલીને જઈએ છીએ. જય બુઢ ભવાની અરણેજ. જય માતાજી. જો અમે અત્યારે પિથલપુરથી નાવલિયા પગ્યા છીએ, એટલું અમે હાલી ગયા છીએ. જો બધા ભાઈ સવાર પડ્યું છે ને અત્યારે અમે નંદની હોટલ વટી ગયા છીએ. નાઇટ હતી એટલે અમે ત્રાપસી બંગલા, પણ અંધારું થઈ ગયું એટલે કાંઈ વિડીયો બનાવવાનો મોકો મળ્યો નહીં, બરાબર. તો અમે અત્યારે નંદની વટે છે ને તણસા પગવા આવ્યા છીએ અને ભાવનગર નાઇટ થશે અમારી. જય માતાજી. જો ધોલેરાનો નજારો, લાગત પાણી ભર્યું. જય માતાજી મિત્રો. તો અત્યારે સવારના 4 વાગ્યા છે ને જો અમે નગાલાખાના મંદિરે છીએ ને અત્યારે અમે ચાલવાનું શરૂ કરી દીધું છે. તો અહીંથી અમારો ધોલેરા વોલ્ટ થશે. જય માતા. મિત્રો જો અમે છીએ ને અત્યારે રોજકાથી નીકળ્યા છીએ અને એટલું પાણી છે, અમે ગોઠણ સુધી પાણીમાં હાલીને જો વટી રોડ સારો જ છે પણ ટૂંકમાં એટલું ખાલી વેકળો આવ્યું. સારામાં તમે નજર પોગે ના સુધી પાણી જ દેખાય. જો મિત્રો કરો બસ, તોલા ઊંચો કરો, તોલા ઊંચો કરો. જય માતાજી મિત્રો. અરણેજ ખાલી 4 કિલોમીટર છે. અહીં બગોદરા હાઈવે છે થી ગુંદી ને ગુંદીના પાટિયાથી ટ્રેનના પાટા છે સીધું અરણેજ. જો પાટા પર હાલા જઈએ છીએ અમે. શોર્ટકટ પડે એમ કે 3 કિલોમીટરનો ફાયદો થાય તો આમ થાય અમે થાકી ગયેલા હતા હોવ, તો પાટા પર ધીમે ધીમે બધા વ્યા જાય છે. જો બાકી અડે જો પાછળ છે 4-5 જણા. તો જય માતાજી મિત્રો. અત્યારે અમે અહીંયા રામાપીરના મંદિરે છે ને બેઠા થા અમે જઈએ છીએ અરણેજ, પણ આ ગામમાં અમને સેવાભાવી માણસો મળી ગયા છે કે જમતા જાઓ, પ્રસાદ લેતા જાઓ. તો અમે પ્રસાદી પણ લીધી, પણ છા પીધી. જો રામાપીર મિત્ર મંડળ પંચાંગ કામ છે અહીંયા અને બહુ સરસ કામ છે. રામાપીરની મંદિર એટલે જોરદાર. લગભગ આપણી બાજુ આવું મંદિર તો છે જ નહીં. જો મિત્રો બધા સ્વયંસેવકો બેઠા છે. જો ભાઈ છે. જય માતાજી બધા. આ સ્વયંસેવક છે, રામાપીર બાપાના ભગત છે. જો તમે બહુ સરસ કામ છે અને બહુ સેવાભાવી માણસો. અમે હાલીને જતા તમને છા પણ પાઈ છે અને નાસ્તો પણ આપ્યો છે. તો ખૂબ ખૂબ આભાર બધાનો. જય માતાજી, જય રામાપીર બાપા.